જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી એકવાર મગરમચ્છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। શેરગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા મજદૂરની નજરમાં એક મહાકાય મગરમચ્છ નજરે ચડ્યો હતો, જેની લંબાઈ અંદાજે 9.5 ફૂટ જેટલી હતી। આ મજદૂરો તેમના નાના બાળકો હોવાથી ભયના કારણે તેમના ખેતરના માલિકને સુભાષભાઈ ભીમાભાઈ ડોબરિયાને રાત્રે 12 વાગ્યાની આસપાસ જાણ કરી હતી અને ખેતરના માલિકે રાતના સમયે જ શેરગઢના જીવદયા પ્રેમી એવા મહેશભાઈ છેલાવડાને જાણ કરી હતી અને તે જ સમયે મહેશભાઈએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। કેશોદના શેરગઢ ગામે પસાર થતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર આવતા ઘણીવાર અહીંયા મગર ચડી આવવાની ઘટનાઓ બને છે। ત્યારે સામાન્ય 1.5 થી 2 વર્ષના આ મગરને સહેલાઈથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યું છે, પરંતુ મહાકાય મગરમચ્છ હોવાની વન વિભાગ દ્વારા પિંજરાની વ્યવસ્થા કરી કામગીરીમાં લાયન્સ નેચર ક્લબના યુવાનોની મોટી ટીમને જોડીને મગરનું રેસ્ક્યુ કરવા નીરવ લશ્કરી, પાર્થભાઈ, મહેશભાઈ, હાર્દિકભાઈ સહિતના યુવાનો જોડાઈને રાતના 3 કલાકે ભારે જહેમત બાદ આ મગરમચ્છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ચોમાસામાં શેરગઢના આસપાસના વિસ્તારમાં ઘણીવાર મગર ચડી આવતા હોય છે, ત્યારે રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેત મજૂરોએ સાવચેતી રાખવી જરૂરી છે। આજ રોજ શેરગઢ ગામેથી વન વિભાગને એક ફોન દ્વારા માહિતી મળેલી હતી। સુભાષભાઈ ડોબરિયા નામના વ્યક્તિના વાડીએ એક મહાકાય મગર ચડી આવેલ હતો, જેની આજ રોજ વન વિભાગ ટીમ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ LNC બંને સાથે મળી અને રેસ્ક્યુ કરેલ છે। જેમાં આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે તે સામાન્ય રીતના 5 થી 7 ફૂટના જોવા મળે છે, પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ 8.5 થી 9.5 ફૂટ સુધીની અંદાજિત હતી, જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે 3 થી 4 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને એ મગરને અમે રેસ્ક્યુ કરેલ છે। કેશોદની જીવદયા પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે આવનારા આ ચોમાસાના વરસાદના સિઝનમાં ક્યાંય પણ આવા વન્ય પ્રાણીઓ કે કોઈ પણ પશુ પક્ષીઓનું ક્યાંય પણ મુશ્કેલીમાં દેખાય તો અમારી જાણ કરવા કે સંપર્ક કરવા વિનંતી। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।